નમસ્કાર, એજન્ડા એટ 9 સાથે હું છું જયેશ। સૌપ્રથમ વાત કરીશું વરસાદની। છેલ્લા 24 કલાકની જો વાત કરીએ 131 તાલુકાઓની અંદર વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। ખાસ કરીને દક્ષિણ ગુજરાતની જો હું વાત કરું તો ત્યાં સૌથી વધારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। આપણે જણાવીએ કે આ તમામ પરિસ્થિતિઓની અંદર સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં નોંધાયો અને દક્ષિણ ગુજરાતના ઉમરપાડામાં 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। અહીંના વાંસદા, કપરાડા, ખેરગામ અને પારડીમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે। ભાવનગર, દેડિયાપાડા અને તિલકવાડામાં 3.5 થી 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। દક્ષિણ ગુજરાતમાં જળબંબાકારની પરિસ્થિતિ। ઉમરપાડામાં એક સાથે 5 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, જેને કારણે જળબંબાકારની પરિસ્થિતિ સર્જાય છે। છેલ્લા 24 કલાકની અંદર 131 તાલુકામાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે અને અત્યાર સુધીમાં સિઝનનો કુલ 22.62% વરસાદ વરસી ચૂક્યો છે।